એસીપીસી ની અંદર BTech માં રાઉન્ડ 2 માટેના હાલ નવા રજીસ્ટ્રેશન ચાલુ છે. જેમણે જૂના રજીસ્ટ્રેશન કરેલા હતા એમને કોઈ પણ જાતનું એડિટિંગ કરવું છે તો એના માટેનો પણ ઓપ્શન ચાલુ છે. આજના વિડીયોની અંદર જોઈશું કે કેટલી વસ્તુ તમે એડિટ કરી શકો છો અને તમારે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. પરંતુ વિડીયોને ચાલુ કરી એની પહેલા મારે તમને બે વાત કરવી છે. સૌથી પહેલી, મેથેમેટિક્સ 1 જે ગુજરાતની તમામ યુનિવર્સિટી કોલેજમાં આવનારો સબ્જેક્ટ છે, જે આપણા ઓનલાઈન પ્લેટફોર્મ પર સ્ટાર્ટ થઈ ગયો છે. 1500 થી વધારે વિદ્યાર્થીઓ સરસ રીતે રેગ્યુલર બેસિસ પર ભણી રહ્યા છે. ડિસ્ક્રિપ્શનમાં એનો આખો વિડીયો છે. કોર્સની અંદર અમે શું પ્રોવાઈડ કરીએ છીએ, જોઈન્ટ થવાની લિંક છે, પ્લસ સી લેંગ્વેજ પણ આપણે ચાલુ કરી દીધું છે અને સ્પોકન ઇંગ્લિશ પણ ચાલુ કરી દીધું છે. સી લેંગ્વેજ કોમ્પ્યુટર આઈટી ઈસી રિલેટેડ બ્રાન્ચ વાળા વિદ્યાર્થીઓએ હાલ લેવું જોઈએ. પછી કોલેજનું ટાઈમ ટેબલ આવે એટલે બાકીના બધા સબ્જેક્ટ્સ પણ આપણા પ્લેટફોર્મ પર અવેલેબલ છે. એપ્લિકેશનમાં ડિગ્રી ફર્સ્ટ યરનું જે ફોલ્ડર છે એ તમારા બધા જ સબ્જેક્ટ્સ, કયા સબ્જેક્ટ્સ આવશે તમને ટાઈમ ટેબલમાં ખ્યાલ આવશે. પછી આપણે વન બાય કરીશું. હાલ ઉતાવળ કરવાની જરૂર નથી. અને આપણી જે બીજી યુટ્યુબ ચેનલ છે પ્રિયશ્રી જ્ઞાનપીઠ, એના ઉપર હવે સ્કોલરશિપના વિડીયો સ્ટાર્ટ થઈ જશે. પ્લસ ફ્રી સર્ટિફિકેશનના પણ વિડીયો સ્ટાર્ટ થશે, જે તમને આવનારી એન્જિનિયરિંગની જર્નીમાં ખૂબ કામ લાગવાના છે. તો એ જે આપણી સ્કોલરશિપ હોય છે પ્લસ સર્ટિફિકેશન કોર્સ હોય છે એના ટાઈમ લિમિટ બહુ નાના હોય છે. તો તમારો એક પણ વિડીયો મિસ થઈ ગયો તો એ જતું રહેશે તમારા માટે. તો જે ઓપોર્ચ્યુનિટી જે ફ્રીમાં હોય છે બધા જ વિડીયો આપણે આ ચેનલ પર મૂકીશું. તો પ્રિયશ્રી જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલની લિંક પર ડિસ્ક્રિપ્શનમાં છે. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, નહીતર ઘણી બધી ઓપોર્ચ્યુનિટી તમારી જતી રહેશે, તમને ખ્યાલ પણ નહીં રહે. હવે એસીપીસી ની વેબસાઇટની અંદર મેં પ્રોફાઇલ લોગિન કરી છે. આ પ્રોફાઇલ લોગિનની અંદર હું જઉં છું ક્વેરીની અંદર. તમારે અહીંયા જવાનું છે. અંદર આખું લોગિન કર્યા પછી સબમિટ યોર ક્વેરી, વ્યૂ ક્વેરી સ્ટેટસ. હવે હાલ ક્વેરીની અંદર શું શું થઈ રહ્યું છે આપણે એક વખત જોઈએ. કેટલી વસ્તુઓ ચેક થઈ શકે છે. તો સૌથી પહેલા આટલી વસ્તુઓના સુધારા શક્ય છે કે ભાઈ તમારે કેટેગરી એસસી કરવી છે, તમારે કેટેગરી એસટી કરવી છે, સર્ટિફિકેટ જોઈશે. એસસીબીસી કરવી છે તો એનસીએલ સર્ટિફિકેટ 1/4/2023 નું તમારું જોઈશે. બરાબર, ગુજરાતી લેંગ્વેજમાં જોઈશે. પછી ઓપન ઈડબ્લ્યુએસ કરવી છે તો ફેમિલીની ઇન્કમ 8 લાખ કરતા ઓછી હોવી જોઈએ. ગુજરાતનું તમારું સર્ટિફિકેટ જોઈશે 1/4/2023 પછીનું. એના પછી ગુજકેટ 2025 ની ડિટેલ એડ કરવી છે. એના પછી જેડબલઈ મેન્સની ડિટેલ એડ કરવી છે. એના પછી ફ્રીશિપ કાર્ડ એસસી એસટી ના વિદ્યાર્થીઓને એડ કરવું છે અને ટીએફડબ્લ્યુએસ માં યસ કરવું છે. આ તમામ વસ્તુઓ જો તમારે કરવી હોય તો હાલ આ પ્રોસેસ થઈ શકે છે. તો તમે આ પ્રોસેસ હાલના બેઝ ઉપર કરી શકો છો. જો તમારે કરવું હોય તો તમે આ પ્રોસેસ કરી દેજો, નહીં તો તમારી તકલીફ થઈ જશે. હવે જ્યારે તમે ક્વેરી નાખશો ત્યારે અહીંયા થોડું લખવાનું આવશે. આ તમે ગુજરાતીમાં લખી શકો છો, હિન્દીમાં લખી શકો છો, ઇંગ્લિશમાં ગુજરાતી ફોર્મમાં લખી શકો છો કે મારી MARI આ QUERY છે. એ લોકો સમજી જશે. મારી આ કાસ્ટમાંથી આ કાસ્ટમાં ચેન્જ કરી દેજો. એનું ડોક્યુમેન્ટ અહીંયા એટેચમેન્ટ કરવાનું છે. જેપીજી ફોર્મેટ ચાલશે, જેપીઈજી ચાલશે, પીડીએફ ચાલશે. 10 થી 200 KB કરીને સબમિટ કરી દેજો. અને પછી તમારું જે ક્વેરી સ્ટેટસ છે, એક જ મિનિટ મિત્રો, આપણે બીજા નંબર પર ક્લિક કરી દીધું છે. અહીંયા વ્યૂ ક્વેરી સ્ટેટસ. ક્વેરી સ્ટેટસની અંદર તમે જેમ કે અમે ક્વેરી નાખી હતી કે ભાઈ એસસીબીસી માં કરવાનું હતું, તો એસસીબીસી માં કરવા માટે નાખી હતી તો ક્વેરી ક્લોઝ થઈ ગઈ અને પ્રોફાઇલની અંદર એસસીબીસી લખાઈને આવી ગયું. આ પ્રોફાઇલ છે એમાં તમારે જોવાનું, જો અહીંયા એસસીબીસી કેટેગરી થઈ ગઈ છે તો આવું તમારું થઈ જશે. અહીંયા ઓપન હતી, ભૂલ થઈ ગઈ હતી સર્ટિફિકેટ અપલોડ કરવામાં, ઉપર નીચે થઈ ગયા હતા વિદ્યાર્થીથી. અમે ક્વેરી નાખી, 2 દિવસની અંદર સોલ્વ થઈ ગઈ. હવે જરૂરી નથી 1-2 દિવસ, કેટલાય પણ દિવસ લાગે, પણ તમારી સોલ્વ થઈ જશે જો તમે પરફેક્ટ બધું કર્યું હશે તો. અને પ્રોફાઇલમાં જે કેટેગરી લખી હોય એ તમારી કેટેગરી ફાઇનલ રહેશે. હવે બીજી વસ્તુ કે સર મારે મેં ફોર્મ ભર્યું છે, સમજદાર હું તમને બધું જ કહી દઉં. મેં પહેલા ફોર્મ ભરેલું છે, ફીસ બી ભરેલી છે, પણ હવે મારે ઇમ્પ્રુવમેન્ટની કોઈ ડિટેલ એડ કરવાની, તો ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓએ કશું કરવાની જરૂર નથી. બીજા બોર્ડના વિદ્યાર્થીઓએ તમારે એસીપીસીના હેલ્પ સેન્ટર એલડી કોલેજમાં પહોંચવું પડશે. ગુજરાત બોર્ડની બધી જ વસ્તુ આપોઆપ લેવાઈ જશે. ગુજરાત બોર્ડ પાસેથી એસીપીસી લઈ લેશે. જે લોકો નવેસરથી જ ફોર્મ ભરી રહ્યા છે, જેમણે પહેલા કોઈ ફોર્મ ભરેલું જ નથી, તો એમણે ઇમ્પ્રુવમેન્ટની હોલ ટિકિટ એડ કરી દેવાની, ઇમ્પ્રુવમેન્ટનું પાસિંગ સ્ટેટસ જુલાઈ નાખી દેવાનું, એપિયરિંગ એક્ઝામમાં લખી દેવાનું. ફોર્મ કેવી રીતે ભરવાનું એનો વિડીયો ઓલરેડી યુટ્યુબ પર મૂકેલો છે. એસીપીસી નું ફોર્મ કેવી રીતે ભરવું, પ્રિય સર આટલું તમે લખો એટલે વિડીયો આવી જશે. ઠીક છે. જેમણે પહેલા ફોર્મ ભર્યું છે એમણે કંઈ જ નથી કરવાનું, ના તો હોલ ટિકિટ એડ કરવાની છે, કંઈ જ કરતા નહીં. આ તમારે આટલી વસ્તુના ચેન્જ કરવા હોય તો અત્યારે વિન્ડો ઓપન છે, તમારે કરવું હોય તો કરી દેજો. જો આમાં પણ તમે ભૂલ કરશો તો તમે હેરાન થશો. કયા ડોક્યુમેન્ટ કઈ લેંગ્વેજમાં જોઈએ, કયા ટાઈમ પછીના જોઈએ, એના બધા જ વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલ પર ઓલરેડી મૂકેલા છે. તો જોઈ લેજો એટલે તમારી એક પણ માહિતી ક્યાંય અટકી પડે. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. જે લોકો ક્યારના કહેતા હતા એડિટનો ઓપ્શન આવી ગયો છે, તમારું કામ થઈ જશે. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.